હાલો મિત્રો, ગુડ ઇવનિંગ. ફરી પાછો એક નવો વ્લોગ લઈને તમારી સમક્ષ આવી ગયા છીએ. આજે જવાનું છે એક સગાઈમાં, તો જઈ રહ્યા છીએ સુરત. તો સુરત પેલા સગાઈમાં આપણે જઈએ છીએ, જોઈએ ત્યાં શું છે. ચાલો, સાનલામાં જવાવાળા આવી રહ્યા છે તૈયાર થઈને. જો આ બાજુથી હમણાં આવે છે. સાનલામાં જવાનું છે, શાળાના છોકરીનો સાનલો છે. અમારા હાળાની છોકરીના સાનલામાં જવાનું છે. દક્ષુભાઈ આવે છે, જો દક્ષુભાઈ સાયકલ લઈને આવે છે. ગયા દક્ષુભાઈ જતા હતા રસ્તામાં. નાના ભાઈ નો છોકરો દક્ષુ ગયો. ચાલો, આવી ગયા છે કામરેજ કેનાલ રોડ બની રહ્યો છે. જો પેલી સાઈડ એક સાઈડ બને છે, ખાલી એટલો રોડ હતો પેલા, વન સાઈડ હતો, હવે 2 સાઈડ બને છે. ઓલી સાઈડ એટલો રોડ બીજો બને છે. એટલે હવે રોડ થઈ રહ્યો છે મોટો, એકદમ જબરજસ્ત. અને 2 સાઈડ રોડ બનવાનો છે મસ્ત મજાનો. અહીંયા છે ટ્યુશન ક્લાસીસ અને એક છે હપેતરું. અમારે જો સામે મીરા બ્યુટી પાર્લર લખ્યું ને એનું હપેતરું છે, એ દેવાઈ ગયા છે. અને વિવેકાનંદ ટ્યુશન ક્લાસ, કોમર્સ એન્ડ નવોદયના ક્લાસ અહીંયા થાય છે. અને આ છે અમારો કેનાલ રોડ. ચાલો, આવી ગયો છે આપણો એબીસી મોલ રસ્તામાં. અને આ મોલ છે અમારો એબીસી. ત્યાંથી હવે આપણે પસાર થઈ રહ્યા છીએ અને જઈ રહ્યા છીએ સુરત તરફ. ચાલો, કામરેજ 4 રસ્તાથી સુરત બીઆરટીએસ સ્ટેશન. હવે જઈ રહ્યા છીએ આપણે સુરત તરફ, કામરેજ 4 રસ્તા. આ છે કામરેજનું છેલ્લું બીઆરટીએસ આવી ગયું છે. અહીંથી ડાયરેક્ટ સુરત ત્યાં ગમે ત્યાં જવું હોય, આ કામરેજ ચાલુ થાય છે બીઆરટીએસ સ્ટેશન. ચાલો, રસ્તામાં એક ભાઈ ઇમરજન્સી બીમાર પડી ગયા છે, તો એના માટે એમ્બ્યુલન્સ લઈને જઈ રહી છે. તમે જોઈ શકો છો 4 વ્હીલમાં એમ્બ્યુલન્સ, એમાં પણ બીમાર પડે તો એની એમ્બ્યુલન્સ સુરતમાં. હાલો, મીરાબેન ને જીયાન ને બધા આવી ગયા છે ગાડીમાં. ઉત્તરાયણના ખેલાડીઓ અમારી ગાડીમાં આવી ગયા છે હવે રસ્તામાંથી. જીયાનભાઈ નહોતા ઉત્તરાયણમાં, પણ એ હવે ગાડીમાં આવ્યા છે. એ ગયા હતા મામાની, અમારી ત્યાં નહોતા આવ્યા. કા મામાની ત્યાં ગયો હતો એ ઉત્તરાયણ કરવા. ચાલો, સિગ્નલ આવ્યા કરે છે, થોડી વારે સિગ્નલ આવી જાય છે. હવે સિગ્નલ ખુલ્યું છે, ધીમે ધીમે જઈ રહ્યા છીએ આગળ. સિગ્નલ બહુ આવવા મળે, સિટીમાં આવી એટલે સિગ્નલ વધી જાય છે. હાલો, આવી ગયા છીએ ફાર્મના પાર્કિંગમાં. જો હીરાબેન, फार्म का पार्किंग दिखा देते हैं पहले. देखो, ये पूरा पार्किंग एरिया है. अब मैं दिखाता हूँ. ये लोग भी फार्म में आ गए हैं गाड़ी में से निकल के. आप देख सकते हैं, गाड़ी में से निकल के देखो एक ऐसा डेवलप किया हुआ है चारों तरफ. और इधर भी पार्किंग लगाया है. देखो फार्म में चारों तरफ. मीरा बहन को भी मज़ा आ जाएगा फार्म में. इस फार्म में जाने का है. इधर से एंट्री है, देखो एंट्री गेट बनाया है. 2 एंट्री गेट, एक निकलने वाला है, एक अंदर एंट्री करने वाला है. हेलो गाइस, हम अंदर का व्यू दिखाने वाले हैं. चलो, अंदर का व्यू दिखा रहा है. देखो ये देखो व्यू दिखा देता हूँ आपको, एंट्री गेट का व्यू. चला, नजीक रहे तो પછી दूर वही जाता आवाज ही न आवे तार. बस बोल હવે. ये देखो सामने इधर भी एंट्री है. और ये भाई अपने को गाइडलाइन दे रहे हैं इधर से. देखो, इधर गणेश जी विराजमान है, आप देख सकते हैं. मस्त मजाना गणेश जी बैठा છે. અને અહીંયા ફ્લાવરથી જોઈ લો, આ દિવાલ બનાવેલી છે મસ્ત. બધા અલગ અલગ ફ્લાવરના કુંડા મૂકેલા છે. અને આ છે ઉપરની એન્ટ્રી. કેવી છે? કેમ છે? તો હાલો મિત્રો, આપણે અંદર એન્ટ્રી કરી રહ્યા છીએ ફાર્મમાં. અને આગળનો હજી શું છે તમને બતાવતા રહીશું, તો કન્ટિન્યુ રહેજો. અને આ ભાઈ જો અમારા ગાઈડ આપવાવાળા ભાઈ છે. ચાલો, અહીંયા ફોટોશૂટ ચાલુ છે, જોઈ લો. ફોટોશૂટ ચાલુ છે. અને આ છે ફાર્મ. ચાલો, બેઠક બતાવી દઉં, ફાર્મની બેઠક. ચાલો, સગાઈ છે ને આ ફાર્મમાં છે એટલે બેઠક તમને બતાવી દો. આ બધી બેઠક વ્યવસ્થા છે, જે અહીંયા પણ ખુરશીઓ લાગેલી છે. મહેમાન બધા આવશે હજી. ચાલો, હવે તમને આખો સ્ટેજનું સેટઅપ બતાવી દઉં. આ સ્ટેજનું સેટઅપ છે ને આ બધા મહેમાનો બેઠા છે.
જો ચારે તરફ મહેમાનો માટે ખુરશી, હજી મહેમાનો આવશે. અને આ છે મસ્ત મજાનો સ્ટેજ, સગાઈ થવાની છે તે. અને આ છે જમણવાર વિભાગ, આ સાઈડ ફાર્મમાં જમવાનું છે. ચાલો અહીંયા સાપ ભરવાનું કામ ચાલુ છે, સાપ આવી ગઈ છે, સાપ ગોઠવાઈ ગઈ છે. એ કામ આગળ ચાલી રહ્યું છે સ્ટેજ ઉપર. ચાલો આગળના લગ્નના વિડીયો જોયા છે એ આને ઓળખતા છે. બાકી અમારા જો ઢીંગલી બેન આવી ગયા છે સગાઈમાં. કા ઢીંગલી બેન, શું નામ છે તારે? ઝારા. જરા નામ છે, બોલો એનું. કેમ છે અમારી ઢીંગલી? આ ઢીંગલી બેન છે અમારા. મને ભાડ્યા એટલે આવી ગયા ગોતતા. આમ કઈ હેરસ્ટાઈલ બતાવી દો. હવે આમ હેરસ્ટાઈલ બતાવી. વાહ ભાઈ વાહ, જો હેરસ્ટાઈલ નાના બક્કલવાળી લીધી સર. અને બૂટ બતાવી દે હાલ, તારા બૂટ કેવા લીધા છે? હા, મોજડી લીધી છે આવી. જોયું ઢીંગલી બેનની મોજડી અને હેરસ્ટાઈલ મસ્ત. અને કેવા તૈયાર થઈને આવ્યા છે. સગાઈમાં તૈયાર થઈને જ આવવું પડે ને કાં? કપડાં એવા મસ્ત બ્લેક કલરના. ચાલો ફ્રેશ જ્યુસ આવી ગયા છે. જો તું પી ગયો? બે જ આવ્યા ને, આ બે ને બાકી રહી ગયા, છોકરા બાકી રહી ગયા ને અમને દઈ ગયા. પતી ગયા, અહીંયા પતી જાય. છેલ્લે બેઠા છે આપણે. કા આગળ બેહવાની જરૂર છે. હાલો આવી ગયા ને બે ને. આણે તો ખેંચી લીધું, ઝડપી કારીગર છે. તારે આવી ગયો ને હવે? હે કેમ છે? મસ્ત છે, ફ્રેશ. ચાલો મિત્રો, હવે અહીંયા ચાલી રહ્યું છે જમણવારની તૈયારી. કાઉન્ટર ગોઠવાઈ રહ્યું છે, જોઈ શકો છો. સ્ટાફ પણ આવી ગયો છે, જબરજસ્ત સ્ટાફ સાથે ચાલી રહી છે તૈયારી. ચાલો અમારા હાડુભાઈની એન્ટ્રી થઈ ગઈ છે. હાડુભાઈ આવી ગયા છે. આમ જો કેમ છે? મોજે આજ તો આપણે રહોડા બાજુ જાટા મારવાના હોય ને. હમણાં થાળી પડે એટલે લઈ જ લેવાની છે. બીજું શું હોય આપણે? અમારે બે હાડુભાઈને આજ કામ કરવાનું છે. હા, જો બે હાડુભાઈ અમારે રસોડું હોય એ બાજુ જાટા મારવાના. પછી કવર આપવા જવું પડશે ને. કવર આપવા જાહું, બોલાવે બાયુનો ફોન આવે તો. બાકી ઝીક બોલાવવાની છે આપણે. માલ કાપવા વાળા આવી ગયા છે. ચાલો મિત્રો, હવે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે ફાર્મમાં. અને હવે જમવાની હમણાં થોડી વારમાં તૈયારી થશે. લાઇટિંગ પણ તમને બતાવી દઉં, જોઈ લો કેમ પણ લાઇટિંગ. ચાલો મિત્રો, હવે આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરીશું, કારણ કે વ્લોગ થઈ જશે લાંબો. આગળની જર્ની તમને બતાવીશું નેક્સ્ટ વ્લોગમાં. તો મારી ચેનલને લાઇક, શેર અને નવા મિત્ર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ટાટા, બાય બાય.